જૂનાગઢમાં સેવાભાવી સંસ્થાના સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી। રાજ્યની પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ માટે વિવિધ સ્પર્ધા યોજાઈ હતી। કાર્યક્રમમાં 185 જેટલી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ ભાગ લીધો હતો। 2 દિવસીય આ કાર્યક્રમમાં ફિલ્મી ગીતો, એકપાત્રીય અભિનય, મેમરી ગેમ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી અને સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા પુરસ્કાર આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા। જૂનાગઢની અને ગુજરાતભરની લગભગ 186 દીકરીઓએ આજે જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે। એમાં ખાસ કરીને વક્તૃત્વ સ્પર્ધા, એકપાત્રીય અભિનય, મેમરી ગેમ, કોમ્પ્યુટર સ્પર્ધા, સાડી સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું અમે આયોજન દર વર્ષે કરીએ જ છીએ। પણ આ વખતે ગુજરાતભરમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, ભાવનગર, આણંદ, સુરત જેવા 26 જિલ્લાઓમાંથી આ દીકરીઓએ આજે એણે ભાગ લીધો છે। આ દીકરીઓમાં જે શું તાકાત રહેલી છે બહાર લેવા માટે અમારી સંસ્થા સતત છેલ્લા 17 વર્ષથી આ કાર્ય દીકરીઓ માટે કરે છે। જે વિવિધ કોમ્પિટિશન એટલે કે અહીંયા સ્પર્ધાઓ રાખી છે તેમાં અમને ખૂબ જ મજા આવી છે। ગુજરાતભરની બ્લાઇન્ડ બહેનોને પણ આવો વિચાર એક જ આ બંને વ્યક્તિઓ જ કરી શકે છે, અમારા મનસુખ સર અને મુકેશ સર છે। એ લોકોને આવો વિચાર આવે કે બધી બહેનોમાં રહેલી શક્તિઓ બહાર આવે અને એ લોકો પણ આગળ વધે, અમે પણ બતાવી દઈએ કે અમે પણ કંઈક કરી શકીએ છીએ। તો અમને બહુ ખૂબ જ મજા આવી છે।